મસ્તથી સૂઈ જાય છે પંખામાં. અહીં જો પંખો ચાલુ છે અને મારે બહાર રહેવું પડે છે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે હું એક ધમાકેદાર ચેલેન્જ કરવા જઈ રહ્યો છું. તે ચેલેન્જનું નામ છે, જોકે નામ તો મને એટલું બધું કાંઈ વિચાર્યું છે નહીં. ચેલેન્જ આપણે એ રાખવાનો છે કે આજે હું આખો દિવસ ઘરમાં કે બહાર ક્યાંય પણ વીજળીનો ઉપયોગ કરવાનો નથી. તો વીજળીનો ઉપયોગ નથી કરવાનો એટલે જો ગુડુબેન તો ઘરે છે ને પંખો ચાલુ કરીને બેઠા છે. એટલે જો હું તો છે ને અહીંયા બહાર બેસી ગયો છું. ચાલો પહેલાં આપણે છે ને એને પણ કેવી શું કહે છે જોઈ એને કે આજ મારે છે ને નો વીજળી ચેલેન્જ રાખવાનો છે. આમું જો આજ છે ને મારા ઘરમાં છે ને લાઇટનો ઉપયોગ નથી કરવાનો. તો તું બંધ કરી દઈશ પંખો? કરી દે પંખો. જો મિત્રો આ પંખો રહ્યો એને ફિલહાલ કર્યો બંધ. અત્યારથી આપણો થઈ ગયો છે નો વીજળી ચેલેન્જ સ્ટાર્ટ. અને આના મોઢાનું રિએક્શન જો. હવે તું આખો દિવસ કરીશ? બોલ. ચાલુ કરી દઈશ. ચાલુ કરી દઈશ તો હું બહાર ગયો જઈશ. હું ચાલુ કરી દઈશ. તે કરી દે અત્યારે ઘડી ખાઈ પેલા મનસને ખાઈ લેવા દે, પછી તમે તું કરજો હું બહાર ગયો જઈશ. ના ના ઘડી ખાઈ ને અત્યારે કરી દે, મને ગરમી મારો ચેલેન્જ તૂટી જાય. મને ગરમી થાય છે. મારો ચેલેન્જ મને તૂટી ગરમી જાય. થાય. નથી કરવાનું. કરો તો તને પનિશમેન્ટ મળશે. કરીશ ને તો હાલ છે. જોઈને મિત્રો એ તો કાંઈ મને લાગતું નથી માનવા દે. આપણે મને લાગે છે બહાર જ રહેવું પડશે. આજે આખો દિવસ જો કે મારે છે ને લાઇટનો ઉપયોગ તો કરવાનો છે જ નહીં. જો એ લાઇટનો ઉપયોગ કરશે તો હું બહાર જઈ આવીશ. તમને છે ને એક ક્લિપનો વિડીયો દેખાડતો રહે છે ને. જો કે હજી તો છે ને મને નાઈને આવ્યો છું તો લાગે છે ગરમી તો હજી હમણાં થશે ને, હજી થોડોક હમણાં વાર લાગશે. પછી જોજો ગરમી થાય તો પહેલાં આપણે છે ને જમી લેવી. અને જો કે અમારે છે ને શાક ગમે એ શાક કે રોટલી કે બનાવવામાં છે ને ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ થાય છે. તો પણ એ પણ આજે હું ઉપયોગ નહીં કરું. અને આપણો જે ગેસ રહ્યો એમાં શાક રોટલી ગરમ કરીને આપણે બધા ખાઈ લઈએ. તો ચાલો કરીએ. નેચરલ લાઇટ આવી માટે આપણે બારી ખોલી નાખવી. જો હવે મસ્ત અહીંયા બધે જોડવું આવી ગયું છે. જો અક્ષર છે ને અમે આ સગડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનું શું કહેવાય શાક ને એવું ગરમ કરવા. તો મિત્રો હાલો પેલા છે ને આપણે બપોરનું જમવાનું જો કે મારી મમ્મી બનાવીને જાય છે. અને હું બનાવું છે ને ખાલી ગરમ કરું છું. ગુડું રેડી આવું છું ખાવાનું થાવ તો ના ના ચાલો પેલા ગરમ કરી લેવી. એટલે આપણો ચેલેન્જ પણ સ્ટાર્ટ થઈ જશે. હવે અરે બાપરે ગેસનો વાલ સૌ રાખીને વિડીયો બનાવવા માંડ્યો. બોલો આપણે ભડાકો થાય. ચાલુ કરો ફટાફટ લાઈટ અને મૂકી દીધું. તો મિત્રો હવે મેં બપોરનું જમવાનું જમી લીધું છે. અને હવે જમીને જો હું બહાર જઈ આવું છું. કેમ કે અંદર પપ્પા અને ગુડુ બે છે ને અંદર સૂતા છે. તો કે આ વીજળીનો વપરાશ ન કરવાનો ચેલેન્જ તો મેં એકલાય લીધો છે. તો એમને તો કાંઈ પંખા વગર રખાય નહીં. છે ને મસ્ત બહાર ઓસરીમાં નેચરલ પવનમાં ખાટલો ચડીને બેસી ગયો છું. અને તમને એવું લાગતું હોય તો તમને જો બતાડું. અહીં કાંઈ પંખો છે નહીં. જો બતાડું પંખો છે અને ખાલી એક ટ્યુબલાઇટ છે બસ. અહીં ક્યાંય નહીં જોઈ લેજો. અને મસ્ત જો ધજા જોઈને તમને લાગતું છે કે પવન જેવો તેવો આવે. તો મિત્રો આવડો આ નો વીજળીનો વપરાશ કરવો ચેલેન્જ રહ્યો ને કાંઈ સહેલો નથી. કેમ કે જો કે અત્યારે છે ઉનાળાનો સમય અને ગરમી તો એટલી અતિશય પડે છે ને કે વાત જ પૂછવામાં. અને જો કે હું હમણાં જ નાઈને આવ્યો છું અને એટલો આખો પરસેવો નાહી ગયો છું કે તેને અઠવાડિયે ન હોય ને એવું આમ અંદરથી ફિલિંગ આવે છે. તો અત્યારે સાવ આમ કંટાળી ગયો છું તો વિચારું છું શું કરું. તો અત્યારે મસ્ત મને વિચાર આવ્યો છે હમણાં છે ને હું નાવા ગયો ને એ પહેલાં મેં છે ને ઇન્ડસ્ટ્રી પાઇપ ચાલી હતી ને અને થોડુંક સિમેન્ટનું પાણી લગાડી દઉં. અને ચકલા પણ બહુ દેખાડો કરે છે. જ્યારે વિડીયો બનાવો ત્યારે દેખાડો જ કરતા હોય છે. બહુ જ હેરાન કરે. તો મસ્તથી સૂઈ જાય છે પંખામાં. અહીં જો પંખો ચાલુ છે અને મારે બહાર રહેવું પડે છે. તો ઘરે સૂતા મને તો જોખ્યા તરીક્યો છે એટલે ઓલરેડી બપોરે તો જોકે હું સૂતો જ નથી અને ઊંઘ પણ આવતી નથી. તો પહેલાં આપણે છે ને જોઈએ આપણે કેવું કે સુકાઈ ગયું છે. બહુ જ જોકે સુકાઈ ગયું છે. તો હું છે ને વિચાર કરું છું કે આપણે પાણી લગાડી દેવી. તો મિત્રો સિમેન્ટ તો કાંઈ હાથથી તો લગાડાય નહીં. એ માટે છે ને પહેલાં મેં કીધું વિચાર્યું ચાલો આપણે પીછી ગઈ વળી કાઢું જે આપીને ગયા છે ને પીછીથી લગાડું. અને પછી આગળ જોઈ શું થાય છે. જોકે તડક્યો તો જોવો એટલો બધો તડક્યો છે વાત પૂછો મને એટલો. અને ગરમી તો અતિશય થાય જ છે. જોવા આવી લીધી છે પીછી અને જોઈએ આગળ શું થાય છે. અને જોવો મેં જો કઈ રીતનું સાંજ્યું છે તમને દેખાડું. જોવો આ રીતે છે ને સાંજ્યું છે એની ઉપર આપણે છે ને આ રીતે સિમેન્ટનું પાણી લગાડશું. જો આ રીતે અહીંયા હવે હાલો લગાડી દઉં. જો મિત્રો આ ચેલેન્જ જો કે લેતા તો લેવાઈ જશે પણ ગરમીનો તો છે ને વાત પૂછવામાં એટલી ગરમી થાય છે. હાવ
પરસેવો જો કે તમે થોડો ઘણો દેખાતો છે એટલો બધો વળી ગયો છે અને હાવ બહાર બેઠો હતો ને બધા અંદર બેઠા છે. તમને થોડોક પંખાનો અવાજ જો કે આવતો હોય છે. ઓલું મેં જે તમને કીધું હતું ને સિમેન્ટ લગાડવાનું, એ પણ સિમેન્ટ પણ મેં લગાડી દીધી છે. અને હવે જો કે પાછો શાંતિથી બેઠો છું. અને જો કે એક બીજું પ્રોબ્લેમ પણ છે, જે કે મારો ફોન છે એની ચાર્જિંગ પણ સાવ પૂરું થવા આવ્યું છે. તો પહેલાં મારે જો કે વિચાર કરવો હતો ચેલેન્જનો સ્ટાર્ટ કરી દીધો, પહેલાં ચાર્જિંગ બાર્જિંગ મૂકી દે. પણ હવે તો શું કરશું, ફોન વગર રહેવું પડશે. જોઈએ, હજી તો બહુ તડક્યો છે, પછી આપણે જઈશું બહાર, જોઈએ શું થાય છે. અત્યાર સુધી તો શોકે છે ને ઘરે બેઠો બેઠો છે ને ગરમીનો કંટાળ તો તમે જોવો પડશે, એટલો બધો વળી ગયો છે. થોડોક સાંય આવી આવું. પરસો એટલો બધો વળી ગયો છે ને હવે તો મેં કીધું વિચાર કરું ચાલો આપણે બહાર ક્યાંક જાવી તો આપણે ટાઈમ પાસ પણ થાય. અને અત્યારે મસ્ત સરસ કુદરતી પવન આવે છે તો એનો પણ આનંદ લઉં છું. શું લાગે છે બહાર પણ કોઈ નથી અને અત્યારે લોકો બધા ઘરે છે, જોવું પડશે, બોલાવા જવું પડશે કે નહીં. આપણે જે અડ્ડે જોતો વાટો મારતા હોય શું થાય છે. જો અત્યારે ચા લઈ લીધી છે અને હું જવી છીએ ઘર બાજુ. ભાઈબંધો સાથે જો કે હવે ચા પીને અને બેસીને ઘરે આવ્યો છું અને ઘરમાં જો અંધારું છે. અત્યારે લાગે છે લાઇટ વહી ગયો એવું જો ગલોબ દેખાતો હોય છે. તો ઘડી ઘરમાં આટો મારી લેવી છે. બપોરનો જો કે ઘરમાં તો હું આવ્યો નથી, તો ઘરમાં આટો મારી લીધો છે. અને હવે તો જો કે સાંજના સમયનો મને વિચાર છે, સાંજે શું કરીશું આપણે જોવી. હવે સાંજે શું થાય છે, આપણે દીવો જગવીને આપણે ઘડીક બેસું અને એવું કાંઈક થોડુંક કરીશું. જોવી હવે આગળ શું થાય છે. અને તારે ગુડુને હું કહું છું, ગુડુ શોર્ટ વિડીયો બનાવો મત બેન. પરીક્ષા પાકું કરવાનું પણ એ 5 મિનિટ નહીં થાય. 5 મિનિટ લે, હાલ હાલ ફટાફટ. હાલો આ પાડી દીધી છે તો બનાવી દઈશું. તમને ખબર છે મેં આજ કયો ચેલેન્જ લીધો? લાઇટ નો ઉપયોગ નહીં કરવાનો. એવો નહીં, લાઇટ નો ઉપયોગ નહીં કરવાનો. હે તો ગુડુને પૂછો. ગુડુ આજુ લાઇટ વગર જોતો કે નહીં? ગુડુ આમું જો તો એ હોય જાય ચાલુ કરી દો. તું એક બાપુ હામું જો, કેમ એમ કરશો? લ્યો મેં કીધું છે કે લાઇટ વગર તમે કોઈ રહેકો તો એ બધા તો ના પાડે. હવે તો જોઈ સાંજે શું થાય છે. નગર આપણે એવું લાગશે તો સાંજે આપણે ચેલેન્જનો એન્ડ કરી નાખશું. અને અત્યારે જો કે હું જાઉં છું દિયાબત્તી કરવા માટે, તો ચાલો પેલા એ ત્યાં જ આવી. તો જો કે મિત્રો હવે છે ને આવી ગયો છું મઢે, અને મઢે પણ જોવા જેવી તેવી લાઇટો માતાજીની ચાલુ છે ને એ જવા દઈશ. અને ઓલી જે છે ને વિઝા કાવન ત્યારે કરશું. સો ગાઈસ ફાઇનલી જો કે મઠે દિયાબત્તી કરીને આવી ગયો છું. અને હવે થઈ ગઈ છે રાત. અને આજે તમને સમજતા છો કે લાઇટ તો છે ને, જો હું દીવા પાસે ઉભો છું ને આ મોબાઈલની ફ્લેશ લાઇટ છે. તો હવે ફાઇનલી આપણે આ નો લાઇટ ચેનલનો એન્ડ કરવી. અને મારી મમ્મીનું રિએક્શન જોવો. મમ્મી તમે આખો દિવસ તમે આમ રહ્યા હો તો તમને કેમ થાય લાઇટ બાઇટ વગર? આમ જો ઘડીક રહેશે પરસેવો વળી ગયો, ગરમી થાય બહુ. ચાલો ફાઇનલી છે ને તમારી મરજી પૂર્વક આપણે ચેલેન્જનો એન્ડ કરવી. લાઇટ્સ, કેમેરા, હાલો બટન, આ છે લાઇટનું. થઈ ગઈ. તો ગાઈસ તમને મારો ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો અને આગળ તમે હવે કયા કયા ચેલેન્જિંગ વિડીયો જોવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તમારો ભાઈ ચેલેન્જિંગ વિડીયો કરવા માટે તૈયાર છે 2 મહિના પૂરતો જ, કારણ કે પછી વેકેશન ખુલશે. તો હવે આ ચેલેન્જના એન્ડ તરફ આવી. તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા નવા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી હું કરું છું